જય રાજારામ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન ભારતનું બંધારણ ભાગ 1 આપણે જોઈ ગયા હતા. હવે ભાગ 2 ની વાત કરીએ. આપણે જોયું હતું ગયા એકમના અંદર અથવા ગયા ભાગના અંદર આપણે કે કોઈ પણ દેશને બંધારણની જરૂર શા માટે પડે? કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે નિયમોની જરૂર પડે. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે કોની જરૂર પડે? નિયમોની જરૂર પડે. આ નિયમોનો જે સંગ્રહ હોય એ સંગ્રહને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? બંધારણ કહેવામાં આવે છે. આ જે નિયમોનો સંગ્રહ છે, આ નિયમોના સંગ્રહને બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. ભારતે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન વગેરે જેવા દેશોના બંધારણમાંથી કેટલાક મુદ્દાઓ લઈ અને ભારતના બંધારણને સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કર્યો છે. આપણું બંધારણ જગતમાં સૌથી મોટું લેખિત સ્વરૂપનું બંધારણ છે. ભારત એ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. આપણો દેશ કેવું શાસન વ્યવસ્થા? લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. આ લોકશાહી શાસન પદ્ધતિના અંદર લોકોને પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટવાની શું હોય છે? છૂટ હોય છે. પરિણામે લોકો પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટે છે, એને મત આપે છે, એને વિજેતા બનાવે છે. વિજેતા થયેલો ઉમેદવાર હોય છે પોતાની સરકાર બનાવે છે. એ રાજ્ય સરકાર હોય, પછી કેન્દ્ર સરકાર હોય. તો બંધારણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ નિયમો વગર કોઈ પણ વસ્તુ ચાલી શકે નહીં. સામાન્ય તમે પહેલી આપણે ઉદાહરણ લીધું કે ક્રિકેટની મેચ રમાતી હતી ભારત અને શ્રીલંકા વચ્ચે. ભારત હારની કગાર ઉપર હતું. મહેન્દ્રસિંહ ધોની આવી અને ફટકાબાજી કરીને ભારત જીતી જાય. તો આ કઈ એક પ્રવૃત્તિ હતી? એમાં એમ્પાયર 6 નો નિશાન કરે, 4 નું નિશાન કરે, આઉટ નું નિશાન કરે. તો આ એક નિયમો છે. એને નિયમો બધાને પાળવા પડે. આ નિયમો બધાએ પાળવા પડે. જો નિયમોનું પાલન ન કરે તો પછી ગેમ બરોબર રમી શકાય નહીં. એ જ રીતે જો આપણા દેશને સારી રીતે ચલાવવો હોય, આપણા દેશનું શાસન વ્યવસ્થિત રીતે ચલાવવું હોય તો આપણે આ નિયમોને પાળવા પડે. આપણે કદી આગળ વાત કરતા કરતા આપણે આગળ આવ્યા હતા કે ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ. કોઈ પણ વસ્તુ એની વિશેષતા તો હોય જ, એની ખાસિયત હોય. એમ આપણા બંધારણની પણ કેટલીક વિશેષતાઓ છે. દાખલા તરીકે લોકશાહી શાસન પદ્ધતિ, ધર્મનિરપેક્ષતા, પ્રજાસત્તાક, સંઘરાજ્ય, મૂળભૂત અધિકાર, આ બધા આપણી બંધારણની મુખ્ય વિશેષતાઓ છે. અને આ વિશેષતાઓના આધારે જ આપણા દેશનું બંધારણ સારી રીતે ચાલે છે. આપણે વાત કરી હતી કે બંધારણની શરૂઆત 9 ડિસેમ્બર 1946 થી રોજ એની શરૂઆત થઈ હતી. બંધારણ બનાવવાની શરૂઆત, એને નિયમો બનાવવાની શરૂઆત 9 ડિસેમ્બર 1946 ના રોજ એની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ 26 નવેમ્બર 1949 ના દિવસે એને સંમતિ અપાઈ હતી. ધારાસભાએ એને શું આપ્યું? સંમતિ આપી હતી. અને ત્યારબાદ 26 જાન્યુઆરી 1950 ના દિવસે આપણું બંધારણ ઘડી તૈયાર થયું અને એને અમલ આવ્યો. અને ત્યારથી આજ લગી સુધી આપણે બધા 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે આપણે બધા ઉજવીએ છીએ. કારણ કે બંધારણના જે નિયમો હતા, આ નિયમો ઘડી અને તૈયાર થયા, અને તૈયાર થયેલા નિયમો હતા, આ નિયમો આપણે બધાને પાળ્યા હતા. અને આજે પણ એ નિયમોનું ફોલોવેશન આપણે બધા કરીએ છીએ. આ બંધારણ ઘડવા માટે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ, બાબા સાહેબ આંબેડકર, કનૈયાલાલ મુનશી, એચ.પી. મોદી, એ.પી. મેનન, સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરે જેવા જે નામી અનામી જે મહાનુભાવો હતા. નામી અનામી શબ્દ વાપરું છું, કદાચ નામ લઈ જાય તો આવા જે નામી અનામી સરદાર વલ્લભભાઈ પટેલ, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, આ વગેરે જેવા નામી અનામી જે મહાનુભાવો હતા, શિક્ષણવિદો હતા, નેતાઓ હતા, સાહિત્યકારો હતા, બધા ભેગા મળીને આપણા બંધારણને તૈયાર કર્યું છે. જેના કારણે આપણા બંધારણમાં કોઈ ખામી રહી જાય નહીં. આ બંધારણ તૈયાર કરતા લગભગ આપણે વાત કરીએ તો 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમયગાળો લાગ્યો. એમાં 166 જેટલી બેઠકો યોજાઈ અને ત્યારે જઈ અલગ અલગ દેશના બંધારણોનું સ્વરૂપ જોવામાં આવ્યું. ત્યારે જઈને આપણા દેશનું બંધારણ તૈયાર કર્યું છે. તો હવે આપણે વાત કરીએ કે ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ. ભારતના બંધારણની મુખ્ય
વિશેષતાઓ. છેલ્લે આપણે આ ટોપિક પર આગળ વધ્યા હતા. ચોથી આપણે વાત કરીએ કે ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ. તો ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ આપણે પહેલો ટોપિક લઈએ, લોકશાહી શાસન પદ્ધતિ. લોકશાહી શાસન પદ્ધતિ. આપણે વાત કરીએ લોકશાહી એટલે શું, પહેલા એની વ્યાખ્યા સમજીએ. જો લોકોથી, લોકો દ્વારા, લોકે વડે રચાતું શાસન એને લોકશાહી શાસન કહેવામાં આવે છે. આ લોકશાહીની વ્યાખ્યા છે, સંકલ્પના છે, જેને લોકશાહીની સાથે આપણે જોડી શકીએ. આપણા દેશે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. આ લોકશાહી શાસન પદ્ધતિમાં દરેકે દરેક લોકોને પોતાનો મનપસંદ ઉમેદવાર ચૂંટવાનો શું હોય છે, અધિકાર હોય છે. બીજું કે આ લોકશાહી શાસન પદ્ધતિમાં લોકો એટલે કે પ્રજા પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટે છે, એને પસંદ કરે છે અને 5 વર્ષ માટે એની શું કરે છે, જે તે પ્રદેશ, રાજ્ય, દેશ માટેની પસંદગી થાય છે અને એના આધારે એ પોતે દેશનું શાસન ચલાવે છે. નંબર 2 કે આપણા દેશમાં દર 5 વર્ષે ચૂંટણી થાય છે. ચૂંટણીઓ લોકશાહી શાસન પદ્ધતિમાં દરેક ઉમેદવારને, આ દેશના દરેક નાગરિકને સમાન એવા અધિકારો મળેલા છે અને અધિકારોના આધારે પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટે છે. અને ચૂંટણીમાં ઉભો રહેવાનો પણ એને અધિકાર છે. તો ચૂંટણીઓ યોજાય છે. દર 5 વર્ષે દરેક નાગરિકને તક મળે છે, અથવા એને શું બીજા કોઈ નાગરિકને ઉભો રહેવું હોય તો પણ ઉભો રહી શકે છે. એમાં 18 વર્ષથી ઉપરના મતદારો મત આપે છે. જો લોકશાહીમાં 18 વર્ષથી ઉપરના મતદાતાઓ એ શું આપે છે, મત આપે છે. અને 18 વર્ષથી ઉપરના મતદાતાઓ મત આપે છે, એના આધારે લોકશાહી શાસન પદ્ધતિ જીવન રહે છે. એમાં 18 વર્ષથી નીચેના વ્યક્તિઓને મત આપવાનો અધિકાર હોતો નથી. માણસ 18 વર્ષની ઉંમરનો થાય ત્યારે પરિપક્વ થાય છે અને સારું ખરાબ આ બધી પરિસ્થિતિનું ભાન થાય છે. અને એટલા માટે આપણા સંવિધાનમાં, આપણા બંધારણમાં નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ નાગરિક જ્યારે 18 વર્ષથી ઉપરનો થાય ત્યારે તે મત આપી શકે. ચૂંટણી વગર લોકશાહીની કલ્પના પણ થઈ શકતી નથી. કેમ? દાખલા તરીકે હું નેતા હોય અને ચૂંટણી ના યોજાય તો મારા મનપસંદ વ્યક્તિને શું બનાવી દઉં, નેતા બનાવી નાખું, સારા બેઠક ઉપર બેસાડી દઉં, સારું શાસન આપી દઉં. પરિણામે લોકશાહી શાસન પદ્ધતિની ચૂંટણી વગર કલ્પના પણ થઈ શકતી નથી. બીજું કે લોકશાહી શાસન પદ્ધતિમાં દર 5 વર્ષે શું થાય છે મિત્રો, ચૂંટણી થાય છે અને ચૂંટણીના આધારે જે ઉમેદવાર જીતે છે એ ઉમેદવાર પોતે 5 વર્ષ સુધી શાસન કરે છે. દેશનો કોઈ પણ નાગરિક ચૂંટણી લડી શકે છે મિત્રો. દેશનો કોઈ પણ નાગરિક શું કરે છે મિત્રો, ચૂંટણી લડી શકે. તે ગમે તે ધર્મનો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે વર્ગનો, એટલે કે સ્ત્રી હોય કે પછી એ પુરુષ હોય, એમાં કોઈ પણ જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી. જો એ ભારત દેશનો નાગરિક હોવો જોઈએ, સાથે સાથે એમાં કોઈ એવું નહીં હોતું કે હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય કે પારસી હોય કે બૌદ્ધ કે ગમે તે ધર્મનો હોય, એનાથી કોઈ મતલબ હોતો નથી. બીજું કે એ પણ નહીં મહત્વનું કે પુરુષ કે સ્ત્રી છે, એ પ્રકારનો કોઈ પણ ભેદભાવ હોતો નથી. ચૂંટણીમાં ચૂંટાઈને આવેલા જે પ્રતિનિધિઓ છે એ 5 વર્ષ માટે લોકોનું શું કરે છે, પ્રતિનિધિત્વ કરે છે. હું દાખલા તરીકે ચૂંટણીમાં ઉભો રહ્યો અને 5 વર્ષ માટે લોકોએ મને પસંદ કર્યો, તો મારે 5 વર્ષ માટે લોકોનું પ્રતિનિધિત્વ કરવું પડે. લોકોના પ્રજાના પ્રશ્નોને હલ કરવા પડે. એના વીજળી, રસ્તા, પાણી, આરોગ્ય, શિક્ષણ, આ બધા જ લગતી જે બાબતો આવે છે, બાબતો જે ચૂંટાઈને આવેલા ઉમેદવારની ફરજમાં આવે છે. આ પ્રકારની આપણી લોકશાહી શાસન પદ્ધતિ છે કે લોકો બધા સાથે મળે, અને બધા એકબીજાની સાથે હળી મળી અને પ્રજાના પ્રશ્નોનું શું લાવે છે, નિરાકરણ લાવે છે. આપણે તો નાગરિકોને વિચાર, વાણીની અભિવ્યક્તિઓ છે,
ઈચ્છા પ્રમાણે ધર્મ પાળવાની પણ સ્વતંત્રતા. જો આપણે જો લોકોને વિચાર વાણી આ બધામાં અભિવ્યક્તિ આપવામાં આવી છે કે પોતાની ઈચ્છા પ્રમાણે તો ધર્મ પાળી શકે, કોઈ એમાં રોકટોક ના કરી શકે. કોઈ બાળકનો જન્મ થાય, બાળક જ્યારે મોટું થાય ત્યારે ઘરમાં રહેતો હોય સામાન્ય રીતે માતા પિતાનો ધર્મ પાળે, પણ કદાચ બાળક બીજો ધર્મ પાળે ને કોઈ ઈચ્છા વગર રોકટોક કરી શકતું નથી. કારણ કે આપણને બધાને વિચાર વાણીની અભિવ્યક્તિ કરવાની છૂટ છે. હા, પણ એ વાણી વિચારમાં પણ એવું દેશને વિરુદ્ધ આપણે બોલી શકતા નથી, કારણ કે આખરે તો આપણે બધા દેશના નાગરિક છીએ. માટે લોકશાહી શાસન પદ્ધતિના અંદર લોકોને વિચાર વાણી અને ઈચ્છા પ્રમાણેના ધર્મ પાળવાની શું આપવામાં આવી છે? અભિવ્યક્તિની છૂટ આપવામાં આવી છે. તો આપણે અહીંયા વાત કરી કે લોકશાહી શાસન પદ્ધતિ, લોકોને 18 વર્ષની ઉંમરે મત, ચૂંટણી લડવાનો અધિકાર, કોઈ પણ ધર્મ પાળવાનો અધિકાર. ત્યારબાદ વાત કરીએ ધર્મનિરપેક્ષતા. ધર્મનિરપેક્ષતા. ભારત એક ધર્મનિરપેક્ષ બિન સાંપ્રદાયિક પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. ભારત કયું રાષ્ટ્ર છે? ધર્મનિરપેક્ષ બિન સાંપ્રદાયિક પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. એ ધર્મની બાબતમાં કોઈ પણ ભેદભાવ ચલાવી લેવામાં આવતા નથી. અહીંયા બધા ધર્મને સર્વધર્મ સમભાવ ગણવામાં આવે છે. માટે ભારત એ બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ સર્વધર્મ સમભાવ ધરાવતો રાષ્ટ્ર છે. ભારતનું શાસન કોઈ પણ ધર્મ માન્યતાના આધારે ચાલતું નથી. આપણા દેશનું શાસન એ કોઈ પણ ધર્મની માન્યતાના આધારે ચાલે નહીં. એને તો બધા જ ધર્મ કેવા હોય છે? સમાન હોય છે, સરખા હોય છે. માટે ભારતનું શાસન એ ધર્મના આધારે ચાલી શકે નહીં. સંપ્રદાયના આધારે કોઈ પણ નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત પણ કહી શકાય નહીં. તો નાતના, ધર્મના, જાતિના જે પક્ષપાતો છે, ભેદભાવો પણ કરી શકાતા નથી. દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની શું હોય છે? છૂટ હોય છે. માટે ભારત એક એવું રાષ્ટ્ર છે, ધર્મનિરપેક્ષ સેક્યુલર રાષ્ટ્ર છે. એના અંદર કોઈ પણ પ્રકારના પક્ષપાત કે ભેદભાવ રાખવામાં આવતા નથી. અહીંયા ભારતમાં જન્મેલો કોઈ પણ નાગરિક પોતાનો કોઈ પણ પ્રકારનો ધર્મ પાળી શકે છે. એમાં કોઈ પ્રકારની ભેદભાવ હોતી નથી. એના પછી વાત કરીએ પ્રજાસત્તાક. પ્રજાસત્તાક એટલે કે રાજ્યના વડા, રાષ્ટ્રપ્રમુખ, વંશ પરંપરાગત અનુકૂળ વ્યક્તિ ન હોય. જો દાખલા તરીકે હું રાષ્ટ્રપ્રમુખ બન્યો અને પછી મારી આવનારી પેઢીમાંથી કોઈ વ્યક્તિ રાષ્ટ્રપ્રમુખ બને, અને પછી એનો દીકરો બને, એનો કોઈ સગાવાળો બને, તો આ પ્રજાસત્તાક સેક્યુલર રાષ્ટ્ર કહેવાય, ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર કહેવાય નહીં. આ તો કેવું થઈ ગયું? પેઢી દર પેઢી ચાલી આવતી શાસન વ્યવસ્થા થઈ જાય તો એ ના ગણાય. ધર્મનિરપેક્ષતાની બાબતની વાત કરીએ, પ્રજાસત્તાકની વાત કરીએ, તો આ દેશના અંદર રાષ્ટ્રપ્રમુખ બનવાનો દરેક વ્યક્તિને અધિકાર છે, પણ એ કેપેબલ હોવો જોઈએ. આ દેશનું શાસન ચલાવી શકે એટલો સક્ષમ હોવો જોઈએ. તો પ્રજાસત્તાક એટલે રાજ્યના વડા, રાષ્ટ્રપ્રમુખ, વંશ પરંપરાગત અનુકૂળની વ્યક્તિ ન હોય. તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોવા. જો એ લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે કેવા હોવા જોઈએ? ભાઈ, ચૂંટાયેલા હોવા જોઈએ. તો જ આપણા દેશનું શાસન સારી રીતે નિભાવી શકે. પ્રજાએ એને જો પસંદ કરેલા હશે તો તેઓ આપણું દેશનું શાસન સારી રીતે ચલાવી શકશે. આપણી વ્યવસ્થામાં આપણે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારી છે. આપણે લોકશાહી સ્વીકારી છે. આપણે લોકશાહી સ્વીકારી છે. પણ કઈ સ્વીકારી છે લોકશાહી? આપણે જે લોકશાહી સ્વીકારી છે, પણ આપણે લોકશાહી પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારી છે. પ્રજાએ જેને પસંદ કર્યો છે એ ઉમેદવાર આપણા દેશનું શાસન ચલાવેલું છે. આપણા દેશનું શાસન કોઈ એક વર્ગની હાથમાં નથી. કોઈ એક વર્ગ, એક જ્ઞાતિ, એક ધર્મ, આ બધાના હાથમાં નથી. એક ધર્મના હાથમાં, એક વર્ગના હાથમાં, એક વ્યક્તિના હાથમાં નથી કે વ્યક્તિ ધારે એવા નિયમો લાવી શકે, ધારે એવા નિયમો બદલી શકે. આપણા દેશના બધા જ ધર્મના લોકો, બધા જ લોકો સાથે મળી સહયોગ આપી અને પછી આપણા દેશનું શાસન ચલાવે છે. બધા જ ધર્મના હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, એ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર નાગરિકો શું કરે છે? ખુલ્લા રહે છે. બધા જ દેશના નાગરિકો માટે આ બંધારણ કેવું રહે છે? ખુલ્લું રહે
ત્યારબાદ વાત કરીએ સંઘ રાજ્ય. ભારત એક સંઘ રાજ્ય છે, ઘટક રાજ્યોનું બનેલું. જો ભારત એ સંઘ રાજ્ય છે કે નાના નાના ઘટકોમાંથી બનેલું એક મોટું રાજ્ય છે. કેન્દ્ર સરકારે અનેક વિષયોની રાજ્ય વિષય કે કેન્દ્ર વિષયોની રચના કરી છે. એના આધારે એ વિષયોના આધારે એક ઘટકોની રચના થઈ છે. ઘટકોના આધારે આપણો દેશ ચાલે છે. આજે આપણે વાત કરીએ કે 28 જેટલા રાજ્યો અને 9 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો આ ઘટકોનો બનેલો આપણો દેશ છે. આ બધા રાજ્યો ભેગા મળી અને એક સત્તા થાય છે ત્યારે આખા દેશની સરકાર બને છે. અને દેશની સરકાર ત્યાંથી આપણે કેન્દ્રમાં રહી અને આપણા દેશનું શું કરે છે? સંચાલન કરે છે. અને આ સંચાલનના આધારે આપણા દેશની વ્યવસ્થા ચાલે છે. તો આપણે અહીંયા કોની વાત કરીએ? આ વાત કરીએ આપણે હવે આપણા કેન્દ્ર સરકાર, જે સરકારનું જે માળખું છે, આ માળખાને આપણે જરાક સમજી લઈએ તો આપણને ખ્યાલ આવશે કે આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા માટેની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે. ચલો પહેલી વાત કરીએ કે કેન્દ્ર સરકાર. જો શરૂઆતની વાત કરીએ, મુખ્ય મુદ્દા ઉપરની વાત કરીએ તો મુખ્ય મુદ્દા ઉપર કોણ આવશે? કેન્દ્ર સરકાર આવશે. ટોપિકમાં કોણ આવશે? શરૂઆતમાં કેન્દ્ર સરકાર આવશે. કેન્દ્ર સરકાર પછી અન્ય જે લોકો હશે એ લોકો આવશે. તો પહેલી વાત કરીએ કેન્દ્ર સરકાર. કેન્દ્ર, જો કોઈ પણ વસ્તુમાં કેન્દ્રનું અગત્યનું સ્થાન છે. કેન્દ્ર એટલે કે મહત્વની વસ્તુ, મહત્વનું બિંદુ. આપણા દેશનું મહત્વનું કેન્દ્ર એટલે કે દિલ્હી. અને દિલ્હીમાં જે આપણી સર્વોચ્ચ અદાલત, આ ઉપરાંત આપણી સંસદ ભવન, આ બધું જે વહીવટ છે એ કેન્દ્રમાંથી આખા દેશનો વહીવટ આપણે ત્યાં થાય છે. માટે આપણે એને શું કહીશું? કેન્દ્ર સરકાર. ચલો કેન્દ્ર સરકારના અંગોની વાત કરીએ. કેન્દ્ર સરકારની શું વાત કરીશું આપણે? અંગોની વાત કરીશું. કેન્દ્ર સરકારના અંગોની વાત કરીએ તો પહેલી વાત કરીએ કે ધારાસભા. ધારાસભા, ઓકે, જેને આપણે સંસદ તરીકે પણ ઓળખીએ છીએ. બીજા નંબરમાં આવે છે કારોબારી. જોજો મિત્રો, કારોબારી. અને ત્રીજા નંબરમાં આવે છે ન્યાય તંત્ર. ધારાસભા, કારોબારી અને ન્યાય તંત્ર. હવે ધારાસભા આ એવું અંગ છે કે જો કાયદાઓ ઘડવામાં આવે છે. કાયદા ઘડેલા હોય છે એ કારોબારી માન્ય રાખે છે અને ન્યાય તંત્ર એનું શું કરાવે છે? પાલન કરાવે છે. તે વ્યવસ્થા બનાવવામાં આવે, પ્રણાલી બનાવવામાં આવે છે. ધારાસભાના અંદર બે કોમો હોય છે. એક છે લોકસભા અને બીજું છે રાજ્યસભા. આ બંને ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા. લોકસભાનું વિસર્જન થાય છે ત્યારે રાજ્યસભાનું વિસર્જન થતું નથી. એમાંથી જેટલા સભ્યો નિવૃત્ત થાય છે એટલા સભ્યોને શું કરવામાં આવે છે? દર વર્ષે ચૂંટણી કરવામાં આવે છે અને ચૂંટાઈને આવેલા જે ઉમેદવારો હોય છે એ દેશનું શાસન ચલાવે છે. ઓકે, હવે વાત કરીએ કે લોકસભા અને રાજ્યસભા એ ધારાસભામાં શું કામ કરે છે? કાયદાઓ ઘડવાનું કામ કરે છે, નિયમો બનાવવાનું કામ કરે છે. અને કારોબારી એટલે કે વડાપ્રધાન અને એમનું જે મંત્રીમંડળ હોય, એટલે કે વડાપ્રધાન અને મંત્રીમંડળ. વડાપ્રધાન અને મંત્રીમંડળ, મંત્રીમંડળ એટલે કે ચૂંટાઈને આવેલા જે સભ્યો હતા, એ સભ્યોની વાત કરવામાં આવી છે કે વડાપ્રધાન અને મંત્રીમંડળ.
ઓકે, કે પ્રજા જેને પસંદ કરે છે ચૂંટાઈને આવેલા જે ઉમેદવારો છે એ ઉમેદવારોને આપણે વડાપ્રધાનના સ્વરૂપમાં જોઈએ છીએ, મંત્રીમંડળના સ્વરૂપમાં જોઈએ છીએ. આ લોકોનું મુખ્ય કામ કયું છે? પ્રજાના પ્રશ્નોને શિક્ષણ, પાણી, વીજળી, આરોગ્ય, આ બધા પ્રજાકીય પ્રશ્નો છે, રસ્તાઓ, આ બધા પ્રશ્નોનું સોલ્યુશન લાવવાનું કામ, દેશને સારી રીતે ચલાવવાનું કામ એમનું આવે. બીજી વાત કરીએ ન્યાયતંત્ર. આપણને ખબર છે કે ન્યાયતંત્રનું મુખ્ય કાર્ય કયું છે? લોકોને ન્યાય અપાવવાનું. કોઈ વ્યક્તિ શોષિત હોય, પીડિત હોય, એની સાથે અન્યાય થઈ રહ્યો હોય તો કોઈ પણ વ્યક્તિ અદાલતમાં જઈ, પોલીસમાં જઈ ફરિયાદ કરી અને અદાલતનો એનો ન્યાય મેળવવો હોય તો મેળવી શકે. પણ ન્યાયતંત્રમાં પણ સર્વોચ્ચ અદાલત એ મુખ્ય અદાલત છે. ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત એ મુખ્ય અદાલત છે જે દિલ્હીમાં આવેલી છે, જેને સુપ્રીમ કોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેને સુપ્રીમ કોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે કેન્દ્ર સરકારની વાત કરી કે આપણું જે શાસન વ્યવસ્થા છે એ બે ભાગમાં વહેંચાયેલી છે. એક રાજ્ય વ્યવસ્થામાં અને એક દેશના વ્યવસ્થામાં. કેન્દ્ર વ્યવસ્થામાં એટલે કે દેશ લેવલે. તો આપણે અલગ અલગ રાજ્યોનો બનેલો, અલગ અલગ રાજ્યોના ઘટકોનો બનેલો આપણો દેશ છે. હા, તો આપણે કેન્દ્ર લેવલની ઉપર લેવલની વાત કરીએ. હવે રાજ્ય સરકારના લેવલની વાત કરીએ. તો હવે વાત કરીએ રાજ્ય સરકાર. ઓકે, આપણે એમાં પણ કઈ વાત પાડી દઈશું જેથી આપણને સહેલાઈથી ખ્યાલ આવે અને સમજમાં પણ આવે. એમાં પણ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર જે ઉપર ત્રણ પાર્ટ છે એમ અહીંયા પણ ત્રણ પાર્ટ છે. તો પહેલો પાર્ટ છે ધારાસભા, કારોબારી અને છેલ્લે ન્યાયતંત્ર. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. જેમ અહીંયા લોકસભા અને રાજ્યસભા હતો, અહીંયા વિધાનસભા અને વિધાન પરિષદ. અહીંયા શું આવશે? વિધાન સભા અને વિધાન પરિષદ. આ વિધાનસભા આપણે ગુજરાતની વાત કરીએ વિધાનસભાની, બિલકુલ ગુજરાતની વિધાનસભાની કુલ બેઠકો 182 છે. આ વિધાનસભા ગુજરાતમાં ચૂંટાઈને આવેલા 182 સભ્યો જે પોતાની સરકાર બનાવે છે, મુખ્યમંત્રી બનાવે છે, અને વિધાનસભાના જે ચૂંટાયેલા જે સભ્યો હોય છે નિયમો બનાવે છે, કાયદાઓ બનાવે છે, અને એ પ્રમાણે આપણો દેશ ચાલે છે. ત્યારબાદ આવે કારોબારી. કારોબારીમાં મુખ્યમંત્રી અને એનું મંત્રીમંડળ. જેમ દેશના અંદર કારોબારીમાં વડાપ્રધાન અને મંત્રીમંડળ હોય છે, એમ રાજ્યની અંદર મુખ્યમંત્રી અને એનું શું હોય છે? મંત્રીમંડળ હોય છે. આ બાજુ ન્યાયતંત્ર, જેમાં વડી અદાલત આવેલું છે. વડી અદાલત, આ વડી અદાલત એટલે કે હાઈકોર્ટ. વડી અદાલતને આપણે શું કહીશું? હાઈકોર્ટ તરીકે પણ આપણે બધા ઓળખીએ છીએ. ગુજરાત રાજ્યની હાઈકોર્ટ અમદાવાદ ખાતે આવેલી છે, આપણે બધા ખબર છે. આ હાઈકોર્ટની નીચે કઈ અદાલત આવેલી છે? જિલ્લા અદાલત. જિલ્લા અદાલત, જિલ્લા લેવલે જિલ્લા અદાલત આવેલી. હવે એના નીચે પણ એક થોડી વાત કરીએ તો સ્થાનિક જે પ્રશાસન છે. કયું પ્રશાસન? સ્થાનિક પ્રશાસન. આ સ્થાનિક પ્રશાસનની વાત કરીએ. સ્થાનિક પ્રશાસન. આ સ્થાનિક પ્રશાસનની આપણે વાત કરીએ. એક બાજુ આવે છે પંચાયતી રાજનું માળખું. પંચાયતી રાજ. ભારતે પંચાયતી રાજનું માળખું શીખવાડ્યું છે. ગામડાઓમાં ગ્રામ પંચાયત હોય છે. ગ્રામ પંચાયતના વડાને
સરપંચ કહેવામાં આવે છે, એની સાથે તલાટી એક અધિકારી તરીકે મદદરૂપ હોય છે. આ બંને લોકો ભેગા મળી અને ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે. રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ આ બધું આપવાનું કામ એનું હોય છે. લોકોની જરૂરિયાત પૂરી કરવાની. અને ગ્રામ પંચાયતના જે સરપંચ હોય છે એની પણ દર 5 વર્ષે ચૂંટણી થાય છે અને ચૂંટાઈને આવેલો ઉમેદવાર એ ગામનો વડો કહેવાય છે અને ગામનો વહીવટ કરે છે. એ જ રીતે નગરપાલિકા અને મહાનગરપાલિકા, જો આ એક સ્થાનિક પ્રશાસનને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક પંચાયતી રાજ સ્વરૂપે અને બીજું નગરપાલિકા અને મહાનગરપાલિકા. આમ આપણા દેશનું જે શાસન છે એને વિભાજન કરતા કેન્દ્રનું રાજ્યમાં વિભાજન થયું, રાજ્યનું ગામમાં વિભાજન થયું, શહેરમાં વિભાજન થયું, મોટા નગરમાં વિભાજન થયું. આમ આ અહીં જો એક નાના એકમથી મોડીને મોટો એકમ તૈયાર થાય છે. અહીંયા એક નાના ભાગમાંથી એક મોટો ભાગ તૈયાર થાય છે. તો આપણે તેઓ જગતમાં આપણે તેઓ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો આપણો દેશ છે અને આ લોકશાહી શાસન વ્યવસ્થાના અંદર બહુ સરસ રીતે એની વહેંચણી એનું વિભાજન કરવામાં આવ્યું છે. લોકોને મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિને સ્વતંત્રતાનો અધિકાર છે, કોઈ પણ ધર્મ પાળવાનો અધિકાર આપવામાં આવ્યો છે. બાબા સાહેબ આંબેડકરે તો બંધારણીય ઇલાજના હકને બંધારણનો આત્મા સમાન કર્યો છે. કારણ કે આ હકનો ભંગ ન થાય અને આ હકનો ભંગ ન થાય તો કોઈ પણ વ્યક્તિની સાથે અન્યાય થાય નહીં. કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય ન થાય તો કોઈ પણ એક પક્ષનો વ્યક્તિ ચૂંટાઈને દર વખતે ન આવે અને દર વખતે એક રાજાની જેમ એક જ વ્યક્તિ શાસન ન કરે. એટલા માટે આપણે પ્રજાસત્તાક લોકશાહી સ્વીકારી છે અને આ લોકશાહીના અંદર લોકોને પોતાના મનપસંદ ઉમેદવારને પસંદ કરવાની શું આપવામાં આવી છે? છૂટ આવી છે. માટે આપણા દેશનું શાસન સારી રીતે ચાલી શકે છે. આપણે ભારતના બંધારણની વિશેષતાઓ જોઈ, જેમાં લોકશાહી શાસન પદ્ધતિ, ધર્મનિરપેક્ષતા, પ્રજાસત્તાક, સંઘ રાજ્ય, મૂળભૂત અધિકારો. આપણા દેશના બધા જ નાની સારા એવા વ્યક્તિઓએ ભેગા મળી જગતમાં સૌથી મોટું લેખિત સ્વરૂપનું બંધારણ રચ્યું છે અને આ બંધારણના આધારે આપણે બધા જ આપણા દેશનું શાસન ચલાવીએ છીએ અને જે નિયમો અને કાયદાઓ છે એનું પાલન કરીએ છીએ. આજે વિશ્વના દેશોમાં ભારતની નોંધ થાય છે, કારણ કે આપણું નેતૃત્વ કોઈ સારા એવા વ્યક્તિના હાથમાં હોય તો એના કારણે આપણો દેશ પ્રગતિ કરે છે. અને દેશ પ્રગતિ કરે, દેશના ભલામણ દેશના નાગરિકોનું પણ સારું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા ધોરણ 8 ભારતનું બંધારણ એની આખી વાત કરી. તમને આશા રાખું તમને આ વાતમાં ખ્યાલ આવ્યો હશે, સમજ પડી હશે. એકવાર ફરીથી પણ આ લેસનનું રીડિંગ કરી વાંચી લેજો, જીતી કરી તમને પણ ખ્યાલ આવે. જય રાજારામ. અસ્તુ.